વાપરી લીધા છે। મોટા એ આપણે છે ને રોજ આવી રીતે 1 ચમચી ભરી અને તમે જે રોટલી બનાવો ને, ડેલી તમે રોટલી બનાવો એનામાં 1 ચમચી તમારે રોટલીના લોટમાં એડ કરી દેવાનું। તો પછી તમારે બીજા શેમાંય ઉપયોગમાં લેવાની જરૂર નથી। કોઈને આનો ટેસ્ટ પણ નહીં ખબર પડે, જરા પણ નહીં ખબર પડે। તમે શાકમાં, દાળમાં, ગમે તે શાક બનાવો એનામાં તમે આ ચમચી ભરીને એડ કરી દો। કોઈને કંઈ ખબર નહીં પડે અને બધા જ વિટામિનો એને મળી રહેશે। અને ખાસ કરીને નાના બાળકોને ચશ્મા હોય છે। મને તો ચશ્મા છે, હવે મારા અત્યારે ઉતારવાના નથી, પરંતુ નાના બાળકોને નાની ઉંમરમાં ચશ્મા આવી જ જતા હોય છે। તો જો આનો ઉપયોગ તમે રોજ કરાવશો ને તો નાના બાળકોને ચશ્મા હશે ને તો નંબર પણ ઉતરી જશે। કેમ કે આની અંદર વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે અને નજર વધારવા માટે વિટામિન એની ખાસ જરૂર હોય છે। અને કેલ્શિયમ, હાડકાના દુખાવા માટે આપણને કેલ્શિયમની જરૂર રહેતી હોય છે, તો કેલ્શિયમ પણ આનામાં ભરપૂર હોય છે। દૂધમાં જેટલું કેલ્શિયમ